ओके तो जो स्टूडेंट जरा सांभळो जो कोઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને તમે મને અનમ્યુટ કરીને બોલી શકો છો બરાબર હવે જો આપણે ફિઝિક્સ ની અંદર જેટલું ભણ્યા ચેપ્ટર 1 માં એ બધાના હું તમને અહીંયા ઇક્વેશન કહી દઉં છું બરાબર અને તમને આઈડિયા આવશે કે એ ઇક્વેશન તમારે કઈ રીતે એપ્લાય કરવાના છે એ ઓકે ચલો ધ્યાન આપજો એમાં સૌથી પહેલી વાત છે એ સાંભળો સૌથી પહેલી વાત છે કે બિંદુવત ચાર્જ હોય બિંદુવત ચાર્જ મીન્સ ધારો કે આ રીતે એક પોઈન્ટ છે અને અહીંયા એક ક્યુ ચાર્જ છે અને એ ક્યુ ચાર્જ થી r ડિસ્ટન્સ અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન શું થાય તો kq/r² શું થાય kq/r². ઓકે ઓકે ચલો નેક્સ્ટ છે બીજું એમાં q શું છે તો જેને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે એનો ચાર્જ તો kq/r². નેક્સ્ટ છે ડાયપોલ માટે ચલો ડાયપોલ હોય એ ડાયપોલમાં અહીં જોજો +q અને -q આવું હોય અને એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ હોય કેટલું 2a એમાંથી આ જે લાઈન જાય આ લાઈનને શું કહેવાય અક્ષ અને અહીંયા જે વચ્ચેની લાઈન જાય આને શું કહેવાય વિષુવવૃત્ત રેખા એમાં અક્ષ ઉપરનું જે આપણે એમસીક્યુ માં મોટા ભાગે ઇક્વેશન એપ્લાય થાય છે એ ઇક્વેશન કયું તો e અક્ષ બરાબર 2kp/r એમાં મેં તમને કીધું હતું કે આ ઇક્વેશન ક્યારે એપ્લાય થાય r બહુ મોટા હોય તો અને આપણે મોટા ભાગના દાખલામાં r મોટા જ હોય છે એટલે આ ફોર્મ્યુલાનો ઉપયોગ વધારે થશે અક્ષ માટે અને અહીંયા e વિષુવવૃત્ત રેખાનું ઇક્વેશન એપ્લાય થાય kp/r બરાબર kp/r આ વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન સાચું છે બિંદુવત માટે આ સાચું છે ડાયપોલ માટે આ પણ ડાયપોલ માટે ઓકે ઓકે ચલો ત્રીજું સાંભળો ત્રીજું છે એ છે અનંત લંબાઈનો તાર હોય ચલો એ જો આ રીતે આમ અનંત લંબાઈનો તાર હોય આમ છેક લોંગ ડિસ્ટન્સ સુધી હોય અનંત લંબાઈનો તાર હોય જે અનંત લંબાઈના તારથી r અંતરે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું ફોર્મ્યુલા થાય 2k λ/r અનંત લંબાઈનો કે ત્યારે આ ઇક્વેશન એપ્લાય થશે ચલો નંબર 4 છે એ અનંત વિસ્તારનો પૃષ્ઠ હોય એટલે જો આ અનંત વિસ્તારનો પૃષ્ઠ થઈ ગયો અને જે અનંત વિસ્તારના પૃષ્ઠ ઉપર ચાર્જ હોય આ રીતે ચાર્જ હોય અને એનાથી r અંતરે અહીંયા મારું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઇક્વેશન થાય σ/2ε0 एक्चुअली એમાં બે ઇક્વેશન છે σ/ε0 અને σ/2ε0 σ/ε0 ક્યારે આવે વાહક હોય તો અને 2ε0 ક્યારે આવે અવાહક હોય તો જો કોઈ મેન્શન ના કર્યું હોય તો આપણે શું સમજવાનું અવાહક છે બરાબર હવે હું તમને જે રૂલ્સ કહેવા માંગુ છું એ રૂલ્સ સાંભળો એ તમારા દરેકમાં યુઝફુલ રહેશે આમાં તમે એક વસ્તુ નોટિસ કરો તો જો અહીંયા r² આવે છે અહીંયા r ઘન આવે છે અહીંયા r ઘન આવે છે અહીંયા r આવે છે અને અહીંયા તો r આવતા જ નહીં બરાબર છે તો રૂલ્સ તમને એ કહેવા માંગુ છું કે વિદ્યુત ક્ષેત્રનું જે ઇક્વેશન હોય એમાં કોઈ બી ઇક્વેશન હોય એ વિદ્યુત ક્ષેત્રના ઇક્વેશનમાં હંમેશા છેદમાં મીટર² બને એ વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન સાચું જેમ કે જો અહીંયા r² થવું મીન્સ છેદમાં શું બન્યું મીટર². અહીં જુઓ r ઘન થયો તો છેદમાં શું બન્યું મીટરનો ઘન બન્યો. હવે જો જે p છે એ p શું છે ડાયપોલ મોમેન્ટ એટલે q * 2a લખાય. હવે 2a નો એકમ શું થાય મીટર તો 2a નો એકમ મીટર અને નીચે મીટરનો ઘન તો ઉપર નીચે મીટર કટ થઈ ગયા ધેટ મીન્સ છેદમાં શું બની ગયું મીટર². ચલો અહીં જુઓ આમાં p એટલે q * 2a ઉપર નીચે મીટર કટ થઈ ગયા આનો મીટર ઘન છે તો છેદમાં શું બન્યું મીટર². ચલો આમાં જો લેમ્બડા એટલે શું કહેવાય તો મેં તમને ચલાવ્યું છે કે લેમ્બડા = q/l તો q/l l કે આયા છેદમાં આયા હવે r નું મીટર એકમ l નું એકમ મીટર મીન્સ મીટર² બની ગયું. ચલો અહીં જો સિગ્મા તો સિગ્મા = q/a કહેવાય. હવે a કે આવે નીચે અને a શું છે ક્ષેત્રફળ એટલે મીટર² તો બોલો આમાંથી મીટર² બની ગયું. તો વિદ્યુત ક્ષેત્રના કોઈ બી ઇક્વેશનમાં છેદમાં મીટર² બને. આમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ નો પ્રોબ્લેમ એવો થાય છે છેદમાં r² હતા r ઘન હતા કે r હતા કે r નતા. જેમ કે જો અહીંયા r છે અહીંયા r ઘન છે r² છે અહીંયા તો r છે જ નહીં. તો તમારે વિચારવાનું શું કે છેદમાં મીટર²
કઈ રીતે બને છે એ તમારે વિચારવાનું અને એના આધારે નક્કી કરવાનું છેદમાં શું બનવું જોઈએ. અને હા, છેદમાં મીટર સ્ક્વેર બનાવતી વખતે અંશમાં q રહેવો જોઈએ. અંશમાં q રહેવો જોઈએ. જેમ જો અહીંયા q ઓલરેડી છે જ એટલે છેદમાં મીટર સ્ક્વેર. અહીંયા q નથી તો q લાવવાના. કઈ રીતે? q * 2a ઉપરથી અને પછી તમારે છેદમાં મીટર સ્ક્વેર બનાવવાના. ચલો અહીંયા p નથી તો q * 2a કરી દો અને તમારે પછી છેદમાં મીટર સ્ક્વેર બનાવવાના. અહીંયા q નથી તો લેમ્ડા એટલે q/l. એમ અંશમાં q આવી જાય અને છેદમાં મીટર સ્ક્વેર બની જાય. એ રીતે અહીંયા બી જો q/a અને છેદમાં મીટર સ્ક્વેર બની જાય. તો કોઈ પણ ફોર્મ્યુલા આ રીતે બનશે. હવે આ ચાર માટેના હું તમને ગ્રાફ બતાવું. એ ગ્રાફ સમજો કે એ ગ્રાફ ઓલ ઓવર ગ્રાફ હું દોરું છું અને તમને અહીંથી ખબર પડશે કે ગ્રાફ કઈ રીતે અલગ પડે છે એ સાંભળો. ચલો, E વિરુદ્ધ R નો ગ્રાફ. બરાબર? ચલો આમાં જો E વિરુદ્ધ R નો ગ્રાફ, આ બિંદુવત ચાર્જ માટે E વિરુદ્ધ R નો ગ્રાફ કેવો આવે? સાંભળજો, બિંદુવત ચાર્જ માટે E વિરુદ્ધ R નો ગ્રાફ, જો R જેમ વધશે એમ E ઘટશે, તો બિંદુવત ચાર્જ માટે E વિરુદ્ધ R નો ગ્રાફ આ રીતે મળે. ઓકે ઓકે. તો જે મેં આ ગ્રાફ ડ્રો કર્યો એ ગ્રાફ કોના માટે છે? તો બિંદુવત ચાર્જ માટે. ઓકે, ચલો હું તમને એમ કહું, ડાયપોલ માટે ગ્રાફ ડ્રો કરો તો E અને છેદમાં R ઘન છે. અહીં શું છે? E અને R². તો અહીં નિયમ મુજબ E ચાલે છે શું આવે? 1/R² આવે. અને અહીં શું આવે? E ચાલે છે 1/R ઘન આવે. હવે અહીંયા R વધે તો E ઘટે, અહીંયા R વધે E ઘટે, પણ બેમાં ફરક શું? અહીંયા R વધે તો E વધારે ઘટે. E વધારે ઘટે. કેમ? R ઘન છે એટલા માટે. અહીંયા R વધે એમ E ઘટે, પણ અહીંયા R વધે એમ E વધારે ઘટે. એનો મતલબ કે ડાયપોલ માટે એનો ગ્રાફ કેવો આવશે? સાંભળજો, ડાયપોલ માટે તમને જે ગ્રાફ મળશે એ ગ્રાફ આ રેડ લાઈન વાળો મળશે. જુઓ, અહીંયા R વધ્યા સામે E જો વધારે ઘટ્યો. આ બ્લેક ના કમ્પેરમાં E કેવો ઘટ્યો? વધારે ઘટ્યો. જો આ બ્લેક છે ને એ અહીંથી અહીં સુધી આવ્યો એટલે અહીં સુધી આવ્યો, અને આ રેડ જો અહીંથી તે અહીં સુધી આવ્યો એટલે E કેવો થઈ ગયો? વધારે ઘટી ગયો. તો જે બ્લુ લાઈન વાળો ગ્રાફ છે એ કોના માટે છે? તો ડાયપોલ માટે છે. ઓકે, ચલો નેક્સ્ટ. તાર માટે જો, તો તાર માટે R વધે એમ E ઘટે, પણ અહીં ડાયપોલમાં જો તો E ચલે છે 1/R² છે, અહીંયા E ચલે છે 1/R થાય. એનો મતલબ કે R વધે એમ E ઘટે, પણ E કેવા ઘટે? ઓછા ઘટે. અહીંયા સ્ક્વેર હતા, અહીં ઘન છે, અહીંયા એકલા R છે, તો R વધે એમ E ઓછા ઘટે. ધેટ મીન્સ કે અનંત લંબાઈના ગ્રાફ માટે અનંત લંબાઈનો જે ગ્રાફ છે એ જો આ આવે. બોલો ક્લિયર? તો આ ગ્રાફ કોનો થયો? અનંત લંબાઈના તાર માટે. ઓકે, ચલો નેક્સ્ટ વાત. પૃષ્ઠ માટે. ચલો અહીં પૃષ્ઠમાં તો ક્યાંય R આવતા જ નહીં, એટલે જો R વધે તો E માં કોઈ ચેન્જ આવે કે ના આવે? જવાબ છે ના આવે. કેમ? ઇક્વેશનમાં ક્યાંય R જ નથી. તો આ અનંત પૃષ્ઠ માટે ગ્રાફ કેવો હોય? તો જવાબ છે અનંત પૃષ્ઠ માટેનો ગ્રાફ આવો હોય, સીધો જ હોય. આ ગ્રાફ કોનો? અનંત પૃષ્ઠ માટે. બોલો ઓકે. તો આ ગ્રાફ અનંત પૃષ્ઠ માટે જે R પર આધારિત નથી. ચલો આ ગ્રાફ કોના માટે? ડાયપોલ. આ ગ્રાફ છે. આ બ્લેક વાળો ગ્રાફ કોના માટે? તો બ્લેક વાળો ભાઈ જે ગ્રાફ છે જો એ કઈ કરવું, જે આ બ્લેક વાળો જે ગ્રાફ છે એ બિંદુવત ચાર્જ માટે. બરાબર છે? આ ચાર ગ્રાફ થયા જે તમે સ્ક્રીનશોટ પાડીને લખી દો. ઓકે, જજો સ્ટુડન્ટ નેક્સ્ટ ટોપિક. ચલો હવે જો નંબર 5. નંબર 5 માં છે એ છે કે કવચ હોય. કેવું હોય? કવચ. કવચ હોય, પછી એક કવચ અવાહક હોય તો બી અને વાહક હોય તો કોઈ બી ચાલે. બરાબર છે? એ મેં તમને ગઈકાલે એક્સપ્લેન કર્યું. બીજું કવચ અને બીજું કે વાહક ગોળો હોય તો વાહક ગોળાનો બિહેવિયર કોના જેવો હોય? કવચ જેવો હોય. જેમ કવચમાં ચાર્જ બધા ક્યાં હોય? સપાટી ઉપર. તો વાહક ગોળામાં બી ચાર્જ સપાટી ઉપર હોય. તો વાહક ગોળાને આપણે શું કહી શકીએ? કવચ કહી શકીએ. તો આ રીતે કવચ હોય. આ કવચ થયું. એ કવચનું બોલો આ શું થયું? કેન્દ્ર થયું. શું થયું? કેન્દ્ર.
હવે કવચના કેન્દ્રથી અહીંયાથી સ્મોલ r અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ઇક્વેશન થાય kq r², જે આપણે ગઈકાલે જોયું હતું. એમાં એક વસ્તુને નોટિસ કરજો, કઈ r શું છે, તો જે પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો એ પોઈન્ટ થી કેન્દ્ર વચ્ચેનું અંતર. એમાં અમુક વખત એવું કરતા હોય છે કે ત્રિજ્યા 10 આપી હોય અને અહીં સપાટીથી 15 આપ્યું હોય તો r 15 ના લેવાય, પણ અહીં 10 અને આ 15 તો આખો કેટલો 25, તો તમારે r 25 લેવો પડે. બરાબર. ચલો, જો તમારે અહીં સપાટીએ શોધવું હોય, અહીંયા e શોધવું હોય તો અહીંયા e નું ફોર્મ્યુલા થાય kq R². અને તમારે અહીંયા અંદર e શોધવું હોય તો અંદર e શું થાય 0 થાય. બોલો, કેન્દ્ર ઉપર પણ e 0 થાય. આ વાત વાહક ગોળો અને કવચ માટે છે. અને અહીંયા કોને એક્સપ્લેન થાય? સિગ્માને એક્સપ્લેન થાય. મને થાય સિગ્માને. હવે જો તમારે e નું ઇક્વેશન સિગ્માના સ્વરૂપમાં બનાવવું હોય તો કઈ રીતે બને સાંભળજો. ચલો આના આ પોઈન્ટ માટે હું વાત કરું, જે બહારનો પોઈન્ટ છે એના માટે વાત કરું તો જુઓ, e બરાબર મેં kq r² લખ્યા. ચલો, q બરાબર સિગ્મા ઇન્ટુ a લખાય. આ q કોના ઉપર છે? ગોળા ઉપર છે. તો સિગ્મા કોનો આવે? ગોળાનો. a કોનો આવે? ગોળાનો. જેમ કે આવું હતું ને કે સિગ્મા બરાબર q a, તો q બરાબર સિગ્મા ઇન્ટુ a, મેં સિગ્મા ઇન્ટુ a લખ્યા. ચલો, અપોન શું આવે? r². અપોન શું આવે? r². બરાબર. હવે ધ્યાન આપજો. હવે e બરાબર k સિગ્મા. ચલો, a મીન્સ શું લખાય? તો a મીન્સ 4 પાઈ r². એમાં r સ્મોલ આવે કેપિટલ આવે? જવાબ છે r કેપિટલ આવે, સ્મોલ ના આવે. કેમ? એરિયા કોનો છે? કવચનો. તો ત્રિજ્યા કોની આવે? કવચની, એટલે કેપિટલ r આવે. અને નીચે r². નીચે r². હવે સાંભળો, e બરાબર k મીન્સ 1/4 પાઈ એપ્સિલોન કહેવાય. એટલે જો 1/4 પાઈ એપ્સિલોન મૂકી દીધું અને r². 4 પાઈ કટ, તો e નું ફોર્મ્યુલા થયું સિગ્મા r²/r². ઓકે, સિગ્મા r²/r². આ ફોર્મ્યુલા થયું કઈ જગ્યાએ? બહાર. બરાબર. આ e ઓફ બહારની વાત કરું છું. e ઓફ બહાર. બરાબર. આ e ઓફ બહાર. બહાર મીન્સ કવચના બહારની વાત કરું છું. ચલો, હવે કવચના સપાટીની વાત કરું, સાંભળજો. ચલો, e ઓફ સપાટી. e ઓફ સપાટી એટલે આની વાત કરું છું. એનું ફોર્મ્યુલા શું થાય? તો જો kq r². ચલો, k મીન્સ શું લખાય? 1/4 પાઈ એપ્સિલોન લખાય. q મીન્સ શું લખાય? સિગ્મા ઇન્ટુ a લખાય અને નીચે r² એમના એમ. ઓકે, k મીન્સ 1/4 પાઈ એપ્સિલોન, q મીન્સ સિગ્મા ઇન્ટુ a અને છેદમાં r² એમના એમ. ચલો, એરિયા કોનો? કવચનો. કેમ કે ચાર્જ કવચ ઉપર છે. ધેટ મીન્સ સિગ્મા ઇન્ટુ a એટલે 4 પાઈ r² અને નીચે 4 પાઈ એપ્સિલોન ઇન્ટુ r². બધું કટ થઈ ગયું તો સિગ્મા અપોન એપ્સિલોન ઇક્વેશન થયું સપાટી ઉપર. કઈ જગ્યાએ? તો જવાબ છે અહીંયા. અને મેં તમને નિયમ દીધો તો યાદ છે કે વિદ્યુત ક્ષેત્રના ઇક્વેશનમાં છેદમાં શું બને? મીટર સ્ક્વેર. ચલો, આમાં જુઓ, છેદમાં મીટર સ્ક્વેર બની ગયું. ચલો, આમાં જુઓ, આનો મીટર સ્ક્વેર કટ થઈ ગયું. સિગ્મા એટલે q અપોન a છેદમાં મીટર સ્ક્વેર આવી ગયું. ચલો, આમાં જુઓ, સિગ્મા એટલે q અપોન a છેદમાં મીટર સ્ક્વેર આવી ગયું. ધેટ મીન્સ ઇક્વેશન સાચા છે. અને e ઓફ અંદર, તો e ઓફ અંદર તો 0 જ છે. બરાબર. આ ઇક્વેશન એપ્લાય કરવાના તમારે એમસીક્યુ માં ક્યારે? તમને સિગ્માની માહિતી હોય ત્યારે. અને તમારે મગજમાં રાખવાના છે એમસીક્યુ તો આ જ રાખવાના. તમારા મગજની અંદર ફોર્મ્યુલા રાખવાનું તો આ જ, પણ જોવાનું કે સિગ્માની માહિતી હોય તો અહીંથી જવાનું, નહીં તો પછી અહીંથી સોલ્વ કરી દેવાનું. બરાબર. બીજું કે આમાં ગ્રાફ કેવો આવશે? તો આમાં e વિરુદ્ધ r નો ગ્રાફ જે મેં તમને ગઈકાલે ડ્રો કરાવ્યો હતો ઓલરેડી. તો જો અહીં દરેક જગ્યાએ અહીંયા દરેક અંદર e કેવો છે? 0 છે. ધેટ મીન્સ જો અંદર e 0 0 0 0 0 આ 0. પછી અહીં સપાટીએ e કેવો? મેક્સિમમ. એટલે સપાટી જો e કેવો? મેક્સિમમ. બરાબર. અને પછી e ઘટતો જાય. આ રીતનો ગ્રાફ મળશે. આ ગ્રાફના બેઝ પર ગઈ સાલ નીટમાં ક્વેશ્ચન પૂછાયો હતો. એમાં સ્ટેટમેન્ટ હતું કે કવચ માટે, એટલે કવચ હતું ગોળો, તમને યાદ નથી એક્ઝેક્ટ, પણ એવું હતું કે અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય એમાંથી ક્વેશ્ચન ગઈ સાલ પૂછાયો હતો. ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન છે કવચ અને વાહક ગોળા માટે એમસીક્યુ ને સોલ્વ કરવા માટે. તો બધા સ્ક્રીનશોટ પાડીને લખી. ભાઈ બધાને ખબર પડી? યસ ઓર નો? ઓકે, જો સ્ટુડન્ટ સાંભળો. ચલો, નેક્સ્ટ છે હવે
જો આ રીતનો તમને આ રીતનો ક્વેશ્ચન પૂછાય કે જો આ રીતનું કવચ છે હવે એ કવચના અહીંયા 2 કુલમ ચાર્જ મૂકવામાં આવે અંદર તો બળ કેટલું તો બોલો આના ઉપર બળ કેટલું 0 કેમ 0 F બરાબર Q * E થાય હવે અંદર E શું થાય 0 એટલે E 0 અંદર તો F કેટલા 0 તો અંદર તમે કોઈ બી ચાર્જ મૂકી દો કવચની અંદર કોઈ જ બળ લાગશે નહીં એ મગજમાં રાખજો બરાબર છે સારું ચલો હવે હું વાત કરું ઘોડાની પણ કેવા અવાહક ઘોડાની અવાહક ઘોડો અને જેમાં સમાન રીતે ચાર્જ વિતરિત થયેલો હોય એની વાત છે ધ્યાન આપજો ચલો તો આ ઘોડો છે ચલો આપણે ઘોડાને કાપીએ તો એ 2 ડાયમેન્શન ના બનાવી શકીએ ઘોડો હંમેશા શેમાં રહે 3 ડાયમેન્શનમાં રહે 3 ડાયમેન્શનમાં રહે ધેટ મીન્સ એમાં શું આવે રો આવે જો 1 ડાયમેન્શન હોય તો લેમ્ડા 2 ડાયમેન્શન સિગ્મા અને 3 ડાયમેન્શનમાં રો એટલે આમાં વિદ્યુતભારની ઘનતા શું આવે રો આવે ચલો આ તરીકેનું કેન્દ્ર ઓકે સારું હવે મારે અહીંથી 12 એટલે 12 નું બિંદુ એટલે r અંતર અહીંયા આવ્યું તો મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય બહારના બિંદુએ તો E ઓફ બહાર નું ઇક્વેશન શું થાય તો kq/r² જે આપણે લાયા હતા જે અંતર r છે જે r અંતર ક્યાંથી છે કેન્દ્રથી તમારે જે પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એ સુધીનું અંતર ચલો q ની જગ્યાએ શું લખાય રો છે ધેટ મીન્સ રો * v લખાય એમાં v શું છે કદ અને upon r² એમને બીજી એક વાત ધ્યાન આપજો અહીંયા જે કવચ જે ગોળો છે એ ગોળાની ત્રિજ્યા કેટલી છે r છે હવે k ની જગ્યાએ શું લખાય તો જો રો m9 k મીન્સ 1/4 pi એપ્સિલોન થઈ ગયા અને નીચે r² m9 બરાબર હવે જો આ k મીન્સ શું આયા 1/4 pi એપ્સિલોન રો m9 r² m9 હવે v કદ છે તો કદની જગ્યાએ ઇક્વેશન આવે 4/3 pi r ઘન પણ એમાં r કેપિટલ આવે કેમ કેપિટલ q કોનો હતો ગોળાનો તો સિગ્મા રો કોનો ગોળાનો તો કદ કોનો ગોળાનો તો ત્રિજ્યા કોની ગોળાની એટલે કેપિટલ R આવશે હવે જો પાઈ કટ થાય 4 કટ થાય તો E નું ફોર્મ્યુલા શું બને તો રો * r ઘન બને બરાબર અપોન 3 જો 4 પાઈ તો કટ થઈ ગયા 3 એપ્સિલોન * r² ઓકે 3 એપ્સિલોન * r² જો અહીં તમે ચેક કરી લો વિદ્યુત ક્ષેત્રમાં છેદમાં મીટર સ્ક્વેર બની જશે કઈ રીતે જો રો મીન્સ q/v કહેવાય જો r ઘન નો એકમ મીટર ઘન થાય બરાબર છે રો એટલે q/v કહેવાય એટલે v ક્યાં આવે છેદમાં આવે હવે v છેદમાં એનો એકમ મીટર ઘન અને r² નો એકમ મીટર સ્ક્વેર કટ થઈ ગયા છેદમાં મીટર સ્ક્વેર બની ગયા ધેટ મીન્સ ઇક્વેશન સાચું છે ઓકે તો આ ઇક્વેશન થાય ક્યારે રો ના ફોર્મમાં રો ના સ્વરૂપમાં ચલો હવે તમને કહું E ઓફ સપાટી શોધવું છે એટલે મારે અહીં શોધવું છે જો મારે E ઓફ સપાટી શોધવું હોય તો શું બને ઇક્વેશન તો E ઓફ સપાટી માટે kq/R². કેમ ડિસ્ટન્સ r છે ને એટલે r લેવું પડે kq/R². ચલો k મીન્સ શું લખાય તો 1/4 pi એપ્સિલોન લખી દીધા નીચે r² m9 ચલો q મીન્સ શું લખાય તો q મીન્સ રો * v જ્યાં v શું છે તો કદ છે કોનું કદ ગોળાનું કદ કેમ કે વિદ્યુતભાર ગોળાનો તો બોલો રો v મીન્સ શું લખાય 4/3 pi r ઘન એમાં r કેપિટલ આવે કેમ કેપિટલ ગોળાનું કદ લેવું પડે તો ત્રિજ્યા કોની આવે ગોળાની આવે નીચે 4 pi એપ્સિલોન r². ચલો બધું કટ થઈ ગયું તો શું વધ્યું રો r ઘન વધે અને નીચે એપ્સિલોન * r² વધે કેમ 4 pi કટ થઈ ગયા અને નીચે 3 વધે બરાબર આ થઈ ગયા નીચે ચલો અહીંયા આ પણ કટ થઈ ગયું તો ρr/3 એપ્સિલોન વધ્યા ρr/3 એપ્સિલોન તો આટલું ઇક્વેશન થાય કઈ જગ્યાએ સપાટી અને અંદર પૂછાય અંદર તો r' અંદર અહીંયા થયું તો બોલો E ઓફ અંદર એટલે હું અંદરની વાત કરું છું અહીંયા તો અંદરમાં ઇક્વેશન શું હતું તો સાંભળજો કે q * r' ઘન જો છેદમાં મીટર સ્ક્વેર બને છે બની જાય જો r' એટલે મીટર r ઘન એટલે મીટરનો ઘન કટ થઈ ગયા છેદમાં મીટર સ્ક્વેર બની ગયા ધેટ મીન્સ ઇક્વેશન સાચું છે જો આમાં તમને હેલ્પ કરશે આમાં શું થાય તમે kq r' લખો પણ એક્ઝામમાં યાદ ના આવે તો છેદમાં r² હતા r હતા r ની 4 ઘાત હતી 3 ઘાત હતી એ તમને આ કન્સેપ્ટ થી તમને આઈડિયા આવી જાય કે છેદમાં r ઘન છે બરાબર છે
તો એ રીતે r ઘન આવશે. હવે ધ્યાન આપજો. ચલો k q મીન્સ શું લખાય? રો ઇન્ટુ v અને r ડેશ m ના m. ચલો k મીન્સ 1/4 પાઈ એપ્સિલોન એટલે 1/4 પાઈ એપ્સિલોન લખી દીધા અને નીચે r ઘન m ના m. સારું, ચલો ધ્યાન આપજો. હવે રો બોલો v મીન્સ શું લખાય? તો 4/3 પાઈ r ઘન. કેમ? ચાર્જ ઘોડા ઉપરનો છે તો ત્રિજ્યા બી ઘોડા ઉપરની આવે. બોલો ઇન્ટુ r ડેશ નીચે શું આવે? 4 પાઈ એપ્સિલોન ઇન્ટુ r ઘન. ચલો જે કટ થાય બધું કટ કરો તો શું વધ્યું ઉપર? રો r ડેશ બરાબર, રો r ડેશ અપોન શું વધ્યું નીચે? તો એપ્સિલોન 0 બરાબર અને 3 આના બરાબર. આ 3 નીચે આવી ગયા. જો 4 પાઈ કટ થઈ ગયા, r ઘન બી કટ થઈ ગયા, રો r ડેશ અપોન 3 એપ્સિલોન 0. તો આ ઇક્વેશન થયું E ઓફ અંદર બરાબર. એમાં r ડેશ સ્મોલ છે, r ડેશ કેવા છે? સ્મોલ છે. ચલો અહીં જો છેદમાં મીટર છે બની જશે. કેમ? રો મીન્સ શું થાય? q upon v, v મીન્સ છેદમાં મીટર ઘન અને અંશમાં મીટર ઉપર નીચે કટ એટલે છેદમાં મીટર સ્ક્વેર થઈ જશે. ઓકે. બીજી વાત કે ગોળામાં હું એમ કહું કે E ઓફ કેન્દ્ર શું થાય એટલે મારે અહીં શોધવું છે. તો r ડેશ ની કિંમત શું લેવી પડે? 0. જો હું આ પોઈન્ટ ને અહીં લાવું તો r ડેશ ઘટતા જાય અને r ડેશ તમે 0 લઈ લો, ધેટ મીન્સ E ઓફ કેન્દ્ર બરાબર 0 થઈ જાય. બરાબર. તો આમાં ગોળા માટે E વિરુદ્ધ r નો ગ્રાફ કેવો આવે? તો કેન્દ્ર ઉપર તો E 0 જ છે એટલે E 0 છે. અને મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. જુઓ અંદર માટે આ ઇક્વેશન આવે. હવે જેમ તમે અહીંથી આમ આવતા જાઓ એમ r ડેશ શું થાય? વધતા જાય. તો જુઓ r ડેશ વધતા જાય એમ E શું થાય? વધતા જાય. એનો મતલબ કે આ રીતે E વધતું જાય અને એમ આવતા આપણે સપાટીએ આવી જઈએ એટલે અહીંયા આવી જઈએ. પછી જેવો અહીંથી બહાર નીકળીએ એટલે પછી આ ઇક્વેશન એપ્લાય કરવું પડે. હવે r વધે એમ E ઘટતા જાય તો પછી એનો ગ્રાફ આ રીતે થાય. જો આ r ઘટતો, r વધે એમ E ઘટતો. તો આ ગ્રાફ થશે કોના માટે? ગોળા માટે. તો આ ચેપ્ટર 1 નો આખો સારાંશ આમાં આવી ગયો. વિદ્યુત ક્ષેત્રનું મેં બધું લઈ લીધું આમાં. તો તમે સ્ક્રીનશોટ પાડીને લખી દો.